હું ના પાડતી હતી કે ના બેટા મેં બહુ ખાધું છે મારથી નહીં ખવાય અને એણે મને કીધું હતું કે ભૂખ તો લાગશે પણ હું માનતી નથી પણ ફાઇનલી ભૂખ લાગી બીજું કામ થાય કે ના થાય પણ ફોટોગ્રાફી પહેલી થવી જોઈએ. આ લેડીઝોનું કહેવું છે અને 100% એ સાચું જ છે. અને આ જો આ ફોટોગ્રાફર બધા. તો ગુડ મોર્નિંગ સુરત. અત્યારે અમે સુરત પહોંચી ગયા છે. પહોંચો તો રાતના 5 વાગે પહોંચી ગયા હતા. સવારે 5 વાગે પહોંચી ગયા હતા. મસ્ત મજાની 2 કલાકની ઊંઘ 2 કલાક બી નહીં, કલાકની ઊંઘ લીધી અને 6 વાગે ઉઠી ગયા હતા. અને હવે અહીંયાથી જવું છે મેઇન ડેસ્ટિનેશને. ત્યાંથી જ આપણો રૂટ કમ્પ્લીટ સ્ટાર્ટ થશે. તો હલો બધા દોસ્તોને, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર મહાદેવને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું ચિડિયાઘરમાં અને હું સોનફિલાજી ફેમિલી બ્લોગમાં. આજે બ્લોગની શરૂઆત કરીશું. અમે બહાર આવ્યા છીએ સુરતથી. તો જોને કન્ટિન્યુ હમણાં 5-6 દિવસથી ફરવાનું થાય છે. હજુ આજે આવ્યા છીએ, પછી રાત્રે ઘરે જઈશું. હજુ કાલે એક ફંક્શન છે તો પાછું કાલે જવાનું છે. પાછું 1-2 દાડા પાછું બીજી જગ્યાએ એક ફંક્શન છે એટલે જવાનું થશે. હમણાં તો 3-4 દાડાથી ખબર પેક છે. તો ફાઇનલી ગાઈઝ આપણે અત્યારે પહોંચી ગયા છે જે આપણું ડેસ્ટિનેશન હતું ત્યાં આગળ સાયન્સ સેન્ટર સુરતની અંદર, જ્યાં આગળ સ્વચ્છ ભારત અંતર્ગત આપણી જે ઇવેન્ટ છે ઓર્ગેનાઇઝ થઈ રહી છે. અને અમે લોકો પહોંચી ગયા છે પણ અમારો અડધો મેમ્બર સ્ટાફ હજી આવ્યો નથી. પણ અમને અમારા પડોશી ભાઈ મળી ગયા છે, પ્રિંકેશભાઈ, અમારા ગામ પડોશી. તો કેવું લાગ્યું પ્રિંકેશભાઈ આવીને? અરે એકદમ સરસ મજાની ઇવેન્ટ છે. અને દોસ્તો ખરેખર આ ઇવેન્ટમાં અમે તમને ઘણી બધી માહિતી પ્રોવાઈડ કરીશું અને એક જનજાગૃતિ માટેની એક સંદેશો પણ આપીશું. તો અમારા સાથે જોડાયેલા રહે. યસ, આજે આપણે સ્વચ્છ ભારત અંતર્ગત જે આયોજન થઈ રહ્યું છે, ઇવેન્ટ થઈ રહી છે, એના માટે આપણે છેક ગાંધીનગરથી સુરતમાં આવ્યા છે. તો ફાઇનલી અમે રજીસ્ટ્રેશન કરાવી દીધું છે. અમે ફર્સ્ટ જતા રજીસ્ટ્રેશન માટે અને મેડમ બેગ લઈને ઉભા છે. મેડમ શું લઈને ઉભા છો તમે? તો ભાઈ સ્વચ્છ ભારતની શરૂઆત કરવાની છે અમારે અહીંયાથી. અમે ગાંધીનગરથી આવ્યા છે સ્વચ્છ ભારત માટે અને શરૂઆત કરવા જઈ રહ્યા છે સુરતથી. ઘરેથી તો કરીએ જ છે પણ સુરત અને હવે સુરતથી કરી રહ્યા છે. તો ચલો જોઈ લઈએ. તો ભાઈ આ લોકો નાસ્તો લેવા માટે પણ લાઈનમાં ઊભા રહ્યા છે. કેવી કમનસીબી છે તમારા બધાને. રજીસ્ટ્રેશન પહેલું કરાયું અને નાસ્તો તમને છેલ્લે મળે છે. પહેલાં ફોટા ના પડાવી લેવા, ખબર ના પડે. નાસ્તા માટે પહેલાં જ કીધા હતા ને કે તમે જાઓ, ગોઠવાઈ ગયેલું હતું ત્યારે કહી દીધું હતું. તો ચલો ભાઈ નાસ્તો લઈ લઈએ અને પછી આગળનું કામ જે છે એ કરી લઈએ. બીજું કામ થાય કે ના થાય પણ ફોટોગ્રાફી પહેલી થવી જોઈએ. આ લેડીઝોનું કહેવું છે અને 100% એ સાચું જ છે. અને આ જો આ ફોટોગ્રાફર બધા. તો ભાઈ અમારું ડી ગ્રુપ છે ને અમે હવે ફાઇનલી અમારા જવાનું ડન થઈ ગયું છે. તો હવે અમે બધા જઈ રહ્યા છે ડી અમારા ફ્લેટના નામ યાદ આવી ગયા છે એટલે નાનું કુટુંબ સુખી કુટુંબ. સૌથી નાનામાં નાનું ડી છે, સૌથી નાનામાં નાનું ડી છે અમારું નાનું કુટુંબ સુખી કુટુંબ, એના જેમ છે. અને સારું કરીશું કંઈક સ્વચ્છતામાં. તો ફાઇનલી ભાઈ અમે આવી ગયા છે સુરત મહાનગરપાલિકાના સ્વચ્છ ભારત મિશન અર્બન સ્વચ્છતા ક્રિએટર વર્કશોપની અંદર, જે આગળ સ્વચ્છતા અંતર્ગત વર્કશોપ ગોઠવવામાં આવે છે. બધા ઓલ ક્રિએટર્સ આવી ગયા છે અત્યારે. અને તે રમાડક સેન્ટર અમે આવી ગયા છે સ્વચ્છતા અભિયાનમાં. તે રેસિડ્યુ માટે ઉપર ફરી પાછું ટ્રાન્સફર સ્ટેશનમાં થઈ અને સજોદ માટે ફાઇનલ ડિસ્પોઝલમાં નીકળી જાય. આપણો પ્રોસેસ અહીંયાથી સ્ટાર્ટ થાય અને અહીંયા 3-4 વાર ગાડી આવે. પહેલાં વજન થાય, ભીનો કચરો ખાલી થાય, બીજી વાર વજન થાય, સૂકો કચરો ખાલી થાય, પછી બહાર નીકળે. આવી પ્રોસિજર છે. આપણે ત્યાં જે ડબ્બા ખાલી થાય છે અને ગમે છે અને અમારે બે સેન્ટર આપણે જોઈ લઈએ. પછી બાકીનું જે હોય તો આપણે ત્યાં ચર્ચા કરીશું. તો ભાઈ એવું જઈ રહ્યા છે ડમ્પિંગ સાઇડમાં કે કઈ રીતના રિસાયકલ થાય છે, કયો કચરો ક્યાં જાય છે અને કઈ રીતના એનો યુઝ થાય છે. બધો કચરો, સૂકો કચરો આમાંથી લઈ આમાં પડે છે બધું અને અહીંયાથી બધો કચરો ઉપર જશે. સૂકો કચરો એટલે આ સૂકા કચરાની ગાડી અહીંયા આવી છે, ખાલી થશે આમાં
આમાંથી ખાલી થઈને આ ગાડી ઉપર જાય છે અને ઉપરથી ઉપરથી આ બધા જે ઊભા છે કારીગરો બધા પ્લાસ્ટિક કાચ હોય દરેક વસ્તુને અલગ અલગ નીચે એના કન્ટેન મૂકે છે એમાં અલગ અલગ બધા કરે છે અને આ રીતે સૂકો કચરો બધો અલગ કરવામાં આવે છે અને ભીનો કચરો છે એનું ગાડી ઉપર આવે છે અને એનું રિસાયકલિંગ ઉપર થાય છે. અને એકવાર ફાસ્ટ ઇવેન્ટ શરૂ થતા પહેલા ઘણી બધી એવી ઇન્સ્ટ્રક્શન્સ છે અને ઇન્સ્ટ્રક્શન્સ ને આપણે डेप्यूटी म्युनिसिपल कमिश्नर श्री धर्मेश कुमार भगवागर सर, माननीय सिटी इंजीनियर श्रीमती शशिबेन त्रिपाठी, माननीय नेता शासक पक्ष श्री धर्मेश भाई वाणियावाला, माननीय दंडक श्री સુરત મહાનગરની ઉંમરની ક્રિએટર એને વધાવીએ, એને પણ પુરસ્કૃત કરીએ. સાથે જેમના હાવભાવ ઓ માય ગોડ ભલભલા ટીવી સિરિયલ સ્ટારને ખૂબ જ સંભાવે એવા છે એવા જસ્સી દાદી પણ અહીં આજે પધાર્યા છે. આપણે એમને પણ આ તબક્કે પુરસ્કૃત કરીએ. થેન્ક યુ સો મચ. આપ યસ સાથે જ જસ્સી દાદી આવ્યા છે. ત્યારબાદ ફોરમ મહેતા, આપને વિનંતી કરીશ આપ મંચ તરફ પ્રસ્થાન કરશો. ના મારું ગળું પેક છે એટલે મેં કીધું મારી ચા મૂકજો. દાદી જય માતાજી. તમે ઠંડુ ચા. અમે આયા છીએ ગુરુભાઈ ના ઘરે. ગુરુભાઈ મજામાં? ગુરુભાઈ મજામાં? મજા ખૂબ મજા. હા આવો ડાયરાને રામ રામ. હા વિજયભાઈ. હા વિજયભાઈ તો આઈ સીધા સુઈ ગયા છે. એમને તો ઊંઘ આવતી લાગે છે બરાબર ની. બહુ થાકી ગયા. હા ગુલબી ગામમાં જ અત્યારે બેસ્ટ. ના ના અને મસ્ત. હા ધોની પાર્થભાઈ મજામાં? આખો દિવસ મોબાઈલ મોબાઈલ મોબાઈલ. મજામાં હાર્દિકભાઈ? આઈસ્ક્રીમ ખાઈ લો. ધ્રુવા બાય. તો આજે બધા બ્લોગ 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 થઈને બધાના ફોનમાં. હલો મજામાં? ભાભી બનાવી રહ્યા છે ચા. અમારા માટે ચા બનાવી રહ્યા છે ભાભી. કારણ કે ફોન ચાલુ તો ઉપર નીચે બોલવું ને માં એકદમ કોમેડી બોલવું પડે. એ માઇન્ડ કામ લેવું પડે વાર લાગી જાય અને પેલો તો મૂકી દે. બાકી ચાલે છે બહુ એ હો ડાયરાને રામ 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 રામ. તો ભાઈ હવે જઈએ છે ઘરે, ગુરુભાઈના ઘરેથી. ડોલર અટકવાના છે બસ. દાદીને એવું કેવું છે કે અમદાવાદ જેવા જ કૂતરા છે અહીંયા. આઈ રહેજો આમ. એ સુરતી ભાષામાં ભસે છે. ઘરે જવા માટે સુરત થી દાદી માં તો સુઈ ગયા છે. ગુડ નાઇટ જય માતાજી બેટા. મારું લોકેશન નાખી દઉં છું બેટા. ગુડ નાઇટ જય માતાજી. ઉઠવાનું છે દાદી જમવા માટે. હા જો જમવાનું બાકી છે બધાને. ખાવું જ પડે. હા ખાધા વગર ના ચાલે દાદી. પણ મારા પેટમાં જગ્યા નથી. તો કર દેવાની શું કેવું? થોડું આમ અલગ પુલક ગાડી થશે. હા આ ગાડી આમાં હલશે એટલે તો જગ્યા થઈ જવાની. આપણે કેટલા વાગે નાસ્તો કર્યો તો? 7:30 કર્યો તો ને? હા જો તો કેટલા વાગ્યા? તો એવું લાગશે ને તો છે ને સ્પેશિયલ થાળી ના કરો તો તારામાંથી જોઈશ મને ભાવશે ને તો જ હું કરાવડાવીશ નકર ને એવું બેટા. ઓકે ઓકે ઓકે. તમને જે ભાઈ હું અંદર કિચન માં જઈને બનાવી. હા
શું વાત છે? હલો નિકુંજભાઈ બોલ્યા. આપણી જોડે માસ્ટર છે. તારે આપણી જોડે સેફ છે અને સેફ માસ્ટર સેફ માં એવું ચિંતા. કોઈ ટેન્શન નહીં. તમારે જે ખાવું એ ખાલી કહી દેજો. હા, 100%. સાચી વાત. અમે અત્યારે નિકિતા મેં એને બુક કરી નાખ્યો છે. હા મારા સત્યનારાયણની કથા કહું ને તમને ફોન કરું ને તો આના બોલાવવાનો છે. ચોક્કસ ચોક્કસ સત્યનારાયણનો શીરો એના હાથે બનાવડાવો. ચોક્કસ ચોક્કસ લઈને આવીશું. એનાથી વિશેષ કઈ ના કહેવાય મારા માટે બધા. હા એ વાત સાચી છે, સાચી સાચી. મારા માટે એ કહેવાય ને કે તમારા ઘરે આવીને મારા ભગવાન માટે પ્રસાદી બનાવો. હા એ વાત સાચી છે. ખુશી થશે કે આહા, મારો बरोबर છે નિકિન બનાવશે. और उसमें क्या है ना अभी हम जा रहे हैं गाड़ी में और गाड़ी चल रही है रोड पे और देखिए आप जरा कैमरा घुमाइए ड्राइवर कौन है गाड़ी में मतलब भाई साहब क्या बोले हम कॉमेडी के बादशाह वो गाड़ी चला रहे हैं बस अभी किंग हाईवे पे चढ़ जाऊंगा ना उसके बाद अपनी चलेगी तब तक चुप्पी है अपनी એ બી ચૂપ બેસવું પડે બાજુમાં કોણ બેઠો तो बचे यार लगता नहीं है यार બરોબર છે એકવાર રીતે સાઈઝ કરે ચોક્કસ મમ્મીની જઈ રહ્યા છીએ. ડન ડન તમે મને કોલ કરજો હું તમને આઈને લઈ જઈશ બસ તો ભાઈ રાત્રે ડિનરનો ટાઈમ અમારો થાય છે યા 12:30 વાગે અને દાદી અમારા બેસી ગયા છે ડિનર માટે. હું ના પાડતી હતી કે ના બેટા મેં બહુ ખાધું છે મારથી નહીં ખવાય અને એણે મને કીધું હતું કે ભૂખ તો લાગશે પણ હું માનતી નથી પણ ફાઇનલી ભૂખ લાગી 12:30 થાય છે એટલે ભૂખ તો લાગવાની જ હતી ઓલવેઝ. નિકુંજભાઈ અમારા અંકિતભાઈ અને કેવું છે ભાઈ બીજું મંગાવી દેજો જોડે જોડે. મેડમ બહુ મસ્ત જમવાનું છે ધારા કરતાં સારું છે. મને નહોતું લાગતું કે આટલો ટેસ્ટ વાળું કંઈક મળશે એમ પણ સરસ છે એમ ઘણું સારું છે. 2 બિરયાની મંગાવી છે, આલુ પરોઠા મંગાવ્યા હતા. આલુ પરોઠા બી સરસ છે. બિરયાની જોઈ લઈએ પછી બીજું કંઈક મંગાવીએ. તો ભાઈ ફાઇનલી દાદીને અમે ઉતારી દીધા છે અને હવે જઈશું અમે અમારા ઘેર. દાદી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, તમારું કલ્યાણ હોય બેટા. મળીએ ફરીથી પછી. ચલો બેટા ચાલ હું કહું છું કે મારે દરેક રૂમની આ બાજુ તાજુ બહુ મસ્ત છે મારે.